आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે સોલાર ઝટકા મશીન સહાય યોજના માટે ખેડૂતોને સોલાર ઝટકા મશીનમાં આવી રીતે મળશે સહાય। તો ખેડૂત મિત્રો, તમારે સોલાર ઝટકા મશીનમાં જો ફોર્મ ભરવું હોય તો ફોર્મ કેવી રીતે ભરવું, શું શું ડોક્યુમેન્ટ જોશે, તે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે। તો વધારે ટાઈમ ન લેતા ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ અને લઈ લઈએ બધી જ માહિતી। દોસ્તો, આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને તમારે પણ મોબાઈલમાંથી કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈએ। ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ અહીંયા આપણે આઈ ખેડૂત સર્ચ કરી લેવાનું છે। ખેડૂત મિત્રો, આઈ ખેડૂતની પહેલી જ વેબસાઇટ આવી ગઈ છે, તેના ઉપર આપણે ક્લિક કરી પછી મિત્રો આપણે અહીંયા ખેતીવાડી ખાતામાં ક્લિક કરવાનું છે। જેવું તમે ખેતીવાડી ખાતામાં ક્લિક કરશો મિત્રો તો અહીંયા લખેલું છે, હમણાં આપણે થોડુંક મોટું કરી લઈએ, ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવામાં નાણાકીય સહાય આપવાની નવી યોજના। તો મિત્રો, આ છે આપણે જે ઝટકા મશીન કહીએ છીએ તે, જે પણ ખેડૂત મિત્રોને ઝટકા મશીનમાં ફોર્મ ભરવું હોય તે અહીંયા ક્લિક, પછી આપણે ફોર્મ ભરવું હોય તમારે તો અહીંયા વધારે માહિતી માટે અહીંયા ક્લિક કરી દેવા। જેવું તમે ક્લિક કરશો એટલે બધી જ માહિતી અહીંયા બોક્સ ઉપર ખોલીને આવી જશે। આપણે થોડુંક મોટું કરી લઈએ। હવે મિત્રો, આ નોટિફિકેશન વાંચી લેજો। આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વ્યક્તિગત ધોરણે જેમણે કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી, સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના 50% અથવા ઓછામાં ઓછા 15,002 માંથી જે ઓછું તે મુજબ સહાય આપવા આવશે। તો જેને પણ તાર ફેન્સિંગમાં પેલા લાભ નથી લીધો મિત્રો, તો તે ખેડૂત મિત્રો આમાં ફોર્મ ભરી શકે છે। આમાં બે આવે છે, એક આપણે કાંટાળી તાર ફેન્સિંગ અને એક આ સોલાર ઝટકા મશીન, બે આવે છે એમાંથી જેમાં તમારે લાભ લીધો હોય। જો પેલા તમે ઓલામાં લાભ લઈ લીધો હોય તો પછી આમાં લાભ ન મળે। પછી ખેડૂત મિત્રો, આ બધું નોટિફિકેશન છે, તમે નિરાતે પોઝ કરી અને વાંચી શકો છો। કઈ કંપની છે, કઈ કંપનીમાંથી લેવાનો છે, કેટલા ટકા સહાય છે, તો આપણે 50% જોઈ લીધી। 50% અથવા ઓછામાં ઓછા 15,000 બેમાંથી એક તમને મળવા પાત્ર છે। અને બાકીની જે વધારે નોટિફિકેશન તમારે જાણવું હોય તો આ પોઝ કરી અને જોઈ શકો છો। ઓકે, પછી હવે આપણે અરજી કરવી હોય તો અહીંયા આ જોઈ લેજો, અહીંયા આપણે ક્લિક કરી દેવાનું। જેવું તમે મિત્રો અહીંયા ક્લિક કરશો ખેડૂત મિત્રો, એટલે આ રીતનું કંઈક પોપઅપ ખુલશે। ઓકે, પછી અહીંયાથી આપણે ના દઈ દેવાનું છે, આગળ વધી જવાનું છે। નવી અરજી ઉપર હું જ્યારે ફેરે તમને શીખડાવું છું તે પ્રમાણે છે, આમાં પણ કોઈ નવીન છે નહીં, તે પ્રમાણે છે। અહીંયા નામ, અહીંયા પિતા અથવા પતિનું નામ, અહીંયા અટક, પછી અહીંયા જાતિ તમારી જે પણ આવતી સિલેક્ટ કરી લેવાની હોય, પછી અહીંયા લિંગ, પછી અહીંયા જિલ્લો, અહીંયા તાલુકો, અહીંયા ગામનું નામ, પછી અહીંયા આધાર ને પાછળ હોય એડ્રેસ નાખી દેવાનું, આ બે જગ્યાએ ગામનું નામ પાછું તમારે, અહીંયા પિનકોડ નંબર નાખી દેવાના, પછી આ દિવ્યાંગ ખેડૂત હોય તો હા, નકર ના દઈ દેવાનું, ઈમેલ એડ્રેસ નાખવો હોય તો નાખવાનું, નકર ફરજિયાત છે। ખેડૂત કયા પ્રકારનો છે તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે। ઓકે, પછી અહીંયા આધાર કાર્ડ નંબર નાખી દેવાના છે, આ એગ્રી ઉપર સ્ટીક કરી લેવાનું છે। આ બધામાં ના પાડી દેવાનું છે મિત્રો, આ ત્રણેયમાં। ઓકે, અહીંયા આઈએફસી કોડ નાખી દેવાના છે, જે બેંક બુકમાં લખેલા હોય। જેવા તમે આઈએફસી કોડ નાખી અને અહીંથી સર્ચ કરાવશો એટલે અહીંયા તમારી બેંક આવી જશે। ઓકે મિત્રો, પછી અહીંથી તમારે તમારા બેંકનો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે, પછી અહીંથી તમારે બેંકની બ્રાન્ચ સિલેક્ટ કરી લેવાની છે, પછી અહીંયા બેંકના નંબર નાખી દેવાના છે, પછી અહીંયા પાછા ઈ ખાતા નંબર જે અહીંયા નાખ્યા હોય ખાતા નંબર બેંકના, એ અહીંયા પાછા કન્ફર્મ કરી લેવાના છે તમારે। પછી આમાં બેંક પ્રમાણે જે તમારું નામ હોય તે અહીંયા નાખી દેવાનું છે ખેડૂત મિત્રો। પછી બેંકમાં ચોપડીમાં જે એડ્રેસ હોય તે અહીંયા ફિલ કરી દેવાનું છે મિત્રો। પછી અહીંયા હું જમીન ધરાવું છું તેના ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો। પછી અહીંયા જિલ્લો, તાલુકો તે બધું આવી જ જશે। પછી ખેડૂત મિત્રો, અહીંયા રાશન કાર્ડ
નાખી દેવાના છે અને રાશન કાર્ડ નંબર નાખી અને અહીંયા સર્ચ ઉપર ક્લિક કરશો એટલે જેટલા પણ નામ છે રાશન કાર્ડ તે તમામ સભ્યોના નામ આવી જશે. પછી જે સભ્યનું તમે ફોર્મ ભરતા હોય તેનું નામ ઉપર ક્લિક કરી દેવાનું છે. ઓકે ખેડૂત મિત્રો, પછી અહીંયા જીએસટી નંબર આવશે તે બિલમાં જોઈ તમે ઝટકો મશીન લો ને તેમાં અહીંયા નાખી દેવાના છે. તમારે અહીંયા બિલ નંબર નાખી દેવાના છે અને અહીંયા તમે બિલ જે તારીખે કઢાવ્યું હોય તે તારીખ અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે. ઓકે, પછી આ કેપ્ચા કોડ ભરી મિત્રો અને અહીંયાથી તમારે અરજી સેવ કરો તેના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે અરજી સેવ કરશો, અત્યારે આપણે ફોર્મ ભરતા નથી, આ ખાલી તમને હું ફોર્મ ભરતા શીખવાડું છું. તો જેવી અરજી તમે સેવ કરશો એટલે પછી તમારે જવાનું છે ડોક્યુમેન્ટ અપલોડ છે ને એમાં ક્યાંય આપણે કંઈ કરવાનું નથી, કારણ કે નીચે આપણે બધા જ નંબર નાખી દીધા છે. બિલ નંબર, બિલ તારીખ ને એ બધું નાખી દીધું છે, આધાર નંબર ને, એટલે કોઈ એમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતા જ નથી. ઓટોમેટિકલી તમારા ડોક્યુમેન્ટ નંબર ઉપરથી લઈ લે. ઓકે, પછી આપણે ડાયરેક્ટ અરજી કન્ફર્મ ઉપર જવાનું છે. પછી અહીં અરજી કન્ફર્મ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે બધું ભરાઈ ગયેલું. હવે અહીંયા ખાલી કેપ્ચા કોડ નાખી અને તમે સર્ચ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારે પછી અરજી તમારી કન્ફર્મ થઈ જશે. અરજી કન્ફર્મ થઈ જશે એટલે તેના ઉપર તમારે અહીંયા છેલ્લે વયું જવાનું છે અને અરજી પ્રિન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. અરજી પ્રિન્ટ ઉપર ક્લિક કરી મિત્રો અને આને જરાક નીચે કરી લઈએ. અરજી ઉપર પ્રિન્ટ કરી મિત્રો અહીંયા કેપ્ચા કોડ નાખી અને પ્રિન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે પ્રિન્ટ ઉપર ક્લિક કરશો મિત્રો, તમારી પાસે પ્રિન્ટર હોય તો ડાયરેક્ટ પ્રિન્ટનું ઓપ્શનમાં પ્રિન્ટ આપી દેવાની અને પ્રિન્ટ કાઢી લેવાની. ને જો પ્રિન્ટર ના હોય તો ડાઉનલોડ કરી અને ગમે ત્યાં તમારે પ્રિન્ટ કાઢી લેવાની, અથવા મોબાઈલમાં રાખો તો ચાલે. અને જ્યારે પણ તમારો ઝટકા મશીન પાસ થઈ અને ફોન આવે એટલે તે પ્રિન્ટ કાઢી બધા ડોક્યુમેન્ટ જે તે હોય તે સાથે જોડી ઝેરોક્સ અને તમારે આપવાના રહેશે. તો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને બીજા નંબરમાં કે અહીંયા ડિસ્પ્લે ઉપર જે બીજો વિડીયો ખુલે છે તે તમારે ફાર્મર રજિસ્ટ્રેશન, ખેડૂત નોંધણી કેવી રીતે હાથે મોબાઈલમાંથી કરવી તે તમારે કાંઈ જવાની જરૂર નથી. આ વિડીયો જ્યાં ડિસ્પ્લે ઉપર આગળ શો થાય તેના ઉપર તમે ક્લિક કરશો એટલે હાવ આસાન ગુજરાતી ભાષામાં તમે ઘરે બેઠા તમારી ફાર્મર રજિસ્ટર, ખેડૂત નોંધણી કરી શકો છો અને કાર્ડ કાઢી શકો છો. ઓકે મિત્રો, તો થેન્ક યુ.